અમરેલી જિલ્લાના બગસરા તાલુકા નાગરિક સહકારી મંડળી દ્વારા 1 મે ગુજરાત રાજ્યના 64મા સ્થાપના દિન નિમિત્તે બગસરાનું નામ રોશન કરનારા જેમણે શિક્ષણ ક્ષેત્રે રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવ્યો છે તેવા ગિરધરભાઈ મારડિયા અને ગોલ્ડ જ્વેલરી ક્ષેત્રે વિશ્વ પ્રખ્યાત થયેલ તુલસીભાઈ ભાનાણીના પરિવારને સન્માનિત કરવામાં આવ્યા હતા. 1 મે ગુજરાતના સ્થાપના દિવસે સમગ્ર ગુજરાત રાજ્યમાં આનંદ અને ઉલ્લાસ સાથે 64મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં નાગરિક સરાફી સહકારી મંડળીના ચેરમેન અશ્વિનભાઈ ડોડિયાના માર્ગદર્શન હેઠળ મંડળીના એમડી નીતેશભાઈ ડોડિયા અને કર્મચારીઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 1 મે ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે બગસરાનું નામ રોશન કરનાર અને શિક્ષણ ક્ષેત્રે રાષ્ટ્રપતિના સહિતના અનેક એવોર્ડ મળ્યા છે તેવા આદરણીય ગિરધરભાઈ મારડિયા અને ગોલ્ડ પ્લેટિંગ જ્વેલરી ક્ષેત્રે બગસરા શહેરમાંથી ઉત્પાદન કરી ગોલ્ડ અને જ્વેલરી ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થયેલા તુલસીભાઈ ભાનાણીના પરિવારનું સન્માન કરી હર્ષની લાગણી અનુભવ્યા હતા. ત્યારે બગસરા નાગરિક સહકારી મંડળીના એમડી નીતેશભાઈ ડોડિયા સહિતની ઉપસ્થિતિમાં બંને મહાનુભાવો અને તેમના પરિવારને સાલ મોમેન્ટો અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. હું ભાવેશભાઈ તુલસીદાસ ભાનાણી. અમારું આજે 45 વર્ષ જૂનું કામ છે અને આ ગુજરાતની 1 મે સ્થાપના દિન નિમિત્તે બગસરા નાગરિક સહકારી મંડળ તરફથી મુનાભાઈ તરફથી જે અમારી નોંધ લેવાની એનો હું ખૂબ આભારી છું. અને આ વર્ષો જૂનું અમારું કામ છે, બાપદાદા વખતનું. આ વર્ષોથી આ ગોલ્ડ પ્લેટિંગમાં બનાવનાર ત્રીજી ગોલ્ડ પ્લેટિંગ એક છે, પણ આજે અમારા નામ ઉપર આખી દુનિયામાં અને આખા દેશમાં કામકાજ થાય છે. આની ખાસિયત એ છે કે લોકો જોખમ વગર સોનાની જેમ 2-5 વર્ષ આરામથી પહેરી શકે છે. લોંગ લાઈફ બગડતું નથી, કોઈ એલર્જી નથી થતી, એવું ને એવું રહે છે અને જોખમ વગર બૈરાઓ ગમે ત્યાં વાપરી શકે છે. તે બદલ હું એનો ખૂબ આભારી છું, કારણ કે આ વસ્તુ એક બગસરાનું નામ કર્યું છે એટલે અમારા પિતાશ્રીને જે યાદ કર્યા એ બદલ એનો ખૂબ ખૂબ આભાર. આ સિવાય તમારું કે સન્માન થયું? અમને રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલો છે 1998માં અને જ્ઞાતિઓ તરફથી પણ અમારું ઘણીવાર સન્માન થયા કરે છે. આજે આ વિશેષ સન્માનનો હું ખૂબ આભારી છું. બહુ ગૌરવ લેવા જેવી વાત છે અને આ માટે સૌ પ્રથમ આયોજકોને ધન્યવાદ. રાજ્ય કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ, સ્થાનિક કક્ષાએ બહુ ઝાઝી સંખ્યામાં આવી બધી પ્રાપ્તિ કરી છે અને એમાં તમારો સૌનો બગીચાની વિવિધ સંસ્થાઓ દ્વારા જે તે સમયે યોગ્ય રીતે સન્માનિત કરવામાં આવેલ છે. આજે એ દિવસો યાદ આવે છે. છેલ્લે જો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ છે એ પરબારો નથી મળતો. પહેલાં શાળા કક્ષાએ, પછી તાલુકા કક્ષાએ, પછી જિલ્લા કક્ષાએ અને જિલ્લા કક્ષાએથી પછી સિલેક્ટ થઈ અને પહેલાં રાજ્ય કક્ષાએ સન્માન થાય છે. રાજ્ય કક્ષાનું સન્માન ગાંધીનગર ખાતે થયેલું અને દેશની સર્વોચ્ચ જેને સ્થાન કહી શકાય એવું રાષ્ટ્રપતિ ભવનની અંદર પણ સન્માન કરવામાં આવે છે. એ રીતે આંકડો તો બહુ મોટો થાય છે કે વિવિધ સન્માનો દ્વારા પ્રોત્સાહિત કર્યા. તંદુરસ્તી સારી હોય તો એનું કારણ એક છે કે જીવનમાં જે કંઈ સરસ સત્કાર્ય કરો, લોક ઉપયોગી કામ કરો, એ હંમેશા તમને વધારે વધારે ઉજ્જવળ બનાવે છે. પછી ગમે એ ક્ષેત્ર હોય, શિક્ષણ ક્ષેત્ર હોય, જાહેર ક્ષેત્ર હોય, એવી વિવિધ સંસ્થાઓમાં ફક્ત હોદ્દો લઈને બેસવાથી કાંઈ નથી થતું, પણ તમે જે કર્મ કરો છો, સત્કાર્ય કરો, એ લોકોના હૃદય સુધી ઉતરી જાય છે અને પરિણામ સ્વરૂપે એની સાથે એ સર્વેનું નામ રોશન થાય છે. એટલે એ રીતે આજે બગસરાની
કઈ સંસ્થા? અરે નાગરિક સાફી સહકારી મંડળી રશ્વિનભાઈ જેના ડોડિયા ચેરમેન છે, એ સંસ્થા દ્વારા આજના દિવસે બહુ ઉત્તમોત્તમ કાર્ય કરી અને પ્રોત્સાહિત કરેલ છે, એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.